નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર 13 આપત્તિ અને વ્યવસ્થાપન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર 13 આપત્તિ અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ સોલ્યુશન। તો એમાં સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 છે, જેની સૂચના છે નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો। તો એમાં પહેલાની અંદર આવશે વિકલ્પ સી, બીજામાં વિકલ્પ એ, ત્યાર પછી ત્રીજાનો જવાબ વિકલ્પ ડી, ચોથામાં બી, પાંચમાની અંદર સી, ત્યાર પછી છઠ્ઠામાં સી, સાતમામાં સી, આઠમામાં બી, નવમામાં બી, ત્યાર પછી પ્રશ્ન 2 એ, જેની સૂચના છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે વાવાઝોડું, ત્યારબાદ બીજામાં દુષ્કાળ, ત્રીજાની અંદર કચ્છ, ચોથાની અંદર સુરત, ત્યાર પછી આગળ પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે ઉદ્ગમ અને છઠ્ઠામાં આવશે ભારત। ત્યાર પછી પ્રશ્ન 2માં બી, જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું, ત્યાર પછી બીજું વિધાન સાચું આવશે, ત્યાર પછી ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન ખોટું, પાંચમું વિધાન ખોટું અને છઠ્ઠું વિધાન સાચું આવશે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 એ, જેની સૂચના છે બંધ બેસતા જોડકા રચો। જેમાં પહેલાની અંદર ઈ, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં સી અને પાંચમામાં એ આવશે। ત્યાર પછી ત્રીજાનો બી, જેની સૂચના છે મને ઓળખો। તો એમાં પહેલાની અંદર આવશે પૂર, ત્યાર પછી બીજાની અંદર દાવાનળ, ત્રીજામાં સુનામી, ચોથાની અંદર ભૂકંપ અને પાંચમાની અંદર આવશે વાવાઝોડું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 એ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। જેમાં સવાલ નંબર 1 છે ફ્લેટમાં તમે 5મા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો? તો એનો જવાબ છે હું 5મા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરું, બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ। ત્યાર પછી આગળ સવાલ નંબર 2, તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે? તો મારો મિત્ર સમાચાર સાંભળવા ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ ફોન વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશે। ત્યાર પછી આગળ સવાલ નંબર 3, તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? તો તરાપા અથવા હોડીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ, પૂરમાં ફસાયેલા લોકોના ખાવા માટેની સામગ્રી પૂરી પાડીશ, વધારે મદદની જરૂરિયાત હશે તો તંત્રને જાણ કરી મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ, વગેરે રીતે મદદ કરીશ। ત્યાર પછી આગળ સવાલ નંબર 4, નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય? તો નદી પરનો બંધ તૂટી જતાં તેની આસપાસના ગામડા કે શહેરમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં પૂરની આફત સર્જાય છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો। તો પ્રવેશ નિષેધ, એક માર્ગીય રસ્તો, જમણી બાજુ વળવું નહીં, નો યુ ટર્ન, પછી છે બસ સ્ટોપ, હોર્ન વગાડશો નહીં, નો પાર્કિંગ અને તમામ વાહનો માટે પ્રતિબંધ। ત્યાર પછી આગળ બી છે, જેની સૂચના છે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। જેમાં પહેલો છે શબ્દ ભૂકંપ। તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, તેને ભૂકંપ કહે છે। ત્યાર પછી બીજું વાવાઝોડું, તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે। ત્યાર પછી આગળ ત્રીજું છે સુનામી। તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહે છે। ત્યાર પછી ચોથું છે પૂર। તો એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે। પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો જવાબદાર છે। ત્યાર પછી આગળ જોઈએ પાંચમું છે દુષ્કાળ।
તો વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે. ત્યાર પછી આગળ છઠ્ઠું છે ઝીબ્રા ક્રોસિંગ. તો સામાન્ય રીતે રોડ ક્રોસ કરવા માટે જે સફેદ પટ્ટાનો ઉપયોગ કરે છે તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. ઝીબ્રા ક્રોસિંગ લોકોની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં સવાલ નંબર 1 છે આપત્તિઓની અસરો જણાવો. તો ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ તેનું ફરીથી આયોજન કરવું પડે છે. ત્યાર પછી આગળ તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? તો સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું. રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે. આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું. ત્યાર પછી આગળ સવાલ નંબર 3, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો એમાં પહેલું છે તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. ત્યાર પછી બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. ત્યાર પછી ત્રીજું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી સમાચારો સાંભળવા. ચોથું, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. ત્યાર પછી પાંચમું, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. ત્યાર પછી આગળ સવાલ નંબર 4, દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો એમાં પહેલું છે ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું. બીજું, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી અને તેનો પ્રચાર કરવો. ત્રીજું, સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી. ત્યાર પછી ચોથું, અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારંભ ઉપર પ્રતિબંધ મૂકવો વગેરે જેવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે. આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલાં ભરશો? તો ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. ઢોર ઢાંખરને ખીલેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. બાળકોને ભૂખ્યા ન રાખવા. રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. ત્યાર પછી આગળ સવાલ નંબર 6, તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ તથા કરેલ મોકડ્રીલ વિશે ટૂંકમાં માહિતી લખો. તો અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટે જુદી જુદી ટુકડીઓને નિમણૂક કરવામાં આવી છે. આ ટુકડીઓ સમયાંતરે મોકડ્રીલ પણ યોજે છે. જ્યારે આગ લાગે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે નીચે મુજબ પગલાં મોકડ્રીલમાં લેવામાં આવ્યા હતા. આગ લાગે ત્યારે એક્ઝિટ ડોર તરફથી વિદ્યાર્થીઓને લઈ જવા વગેરે. ત્યાર પછી આગળ સવાલ નંબર 7, માર્ગ સલામતીના માહિતી દર્શક સંકેત વિશે જણાવો. તો માહિતી દર્શક સંકેતો આપણને દિશાઓ અને સ્થળ વિશે માહિતી આપે છે. જેમાં સામાન્ય રીતે લંબચોરસ આકારમાં આ સંકેતો દર્શાવેલા હોય છે, જેવા કે ભોજન, પેટ્રોલ પંપ, પ્રાથમિક સુવિધા, રિક્ષા પાર્કિંગ, હોસ્પિટલ, ટેલિફોન, અન્ય સંકેતો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો અહીં કુદરતી આપત્તિની અંદર પૂર, સુનામી, વાવાઝોડું, જ્વાળામુખી અને દાવાનળ આવશે. અને માનવસર્જિત આપત્તિની અંદર હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, આગ અને ઔદ્યોગિક અકસ્માત આવશે. ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 7, જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. જેમાં પહેલું છે શાળામાં કુદરતી આફતોથી બચવાના ઉપાયો વિષય પર જૂથ ચર્ચા કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજું છે નીચેના શબ્દ ચોરસમાં ગુજરાતની નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીં ગુજરાતની નદીઓના નામ લખેલા છે ભાદર, બનાસ, સરસ્વતી, ખારી, તાપી, વાત્રક, શેરડી, આજી, ઔરંગા, રૂપેણ, નર્મદા અને મચ્છુ.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર 13 પૂર્ણ થાય છે।